दीनमेतत्ततः पुण्यं भविष्यति महत्तरम्। शिवरात्रि ख्याता ભગવાન મહાદેવે જે દિવસે અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા હતા અને ભગવાન ધામમાં ગયા, પરમાત્મા કહે છે કે જે દિવસે હું આ રાત્રિના સમયે જે પ્રગટ થયો છું, આ દિવસ મારો શિવરાત્રિ તરીકે પ્રસિદ્ધ થશે આ સંસારમાં. જે દિવસે ભગવાન મહાદેવનું પ્રાગટ્ય થયું, શિવરાત્રિ તરીકે પ્રગટ થશે. શિવરાત્રિ રીતિ ખ્યાતા તિથિ રેશા મમ પ્રિયા. આ રાત્રિ મને પ્રિય રહેશે. અને ભગવાનનું આ અગ્નિસ્તંભ સ્વરૂપ શિવલિંગ તરીકે સ્થાપિત થયું. અરુણાચલમિત્યેવ તદિતમ ખ્યાતિ મેષતી. આ મારો જે અગ્નિસ્તંભ રહે છે એ અરુણાચલ પર્વત તરીકે પ્રસિદ્ધ થશે. ભગવાનનું દિવ્ય સ્વરૂપ જે હતું એ અરુણાચલ પર્વત બન્યું છે. અને પછી ભગવાન મહાદેવે કહ્યું કે શિવરાત્રિના સમયે જે માણસ, આ સંસારમાં કોઈ પણ માણસ, મારી આ જે લિંગ સ્વરૂપ પ્રગટ થયું છે, આ દુનિયાનો કોઈ પણ જીવાત્મા, કોઈ પણ પુરુષ, કોઈ પણ ભક્ત શિવરાત્રિના દિવસે માણસ મારા લિંગની પૂજા કરે, તેને આખા જગતનું સર્જન પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરવાની જવાબદારી મારી છે. શિવરાત્રિના દિવસે ભગવાનનું અર્ચન પૂજન થાય. ભગવાન મહાદેવ પોતે બોલ્યા છે, એ તત્કાલે તું યહ કુર્યાત પૂજા મલ્લિંગ વેરયો સ્થિતિ સર્ગાદિકં પુમા. મારું નિષ્કલ અંક, આકૃતિ વિનાનું અંગ, નિરાકાર મારું સ્વરૂપ, અથવા તો વેર, વેરનો એક શિવપુરાણમાં શબ્દ વાપરો, વેર, વેરનો એક અર્થ બતાવ્યો છે મૂર્તિ. મારી મૂર્તિની કોઈ પૂજા કરશે શિવરાત્રિના દિવસે તો સંસારનું પાલન ને પોષણ કરવાની પણ, ઉત્પત્તિ કરવાની તાકાત એનામાં હશે. આવો એને બળવાન બનાવીશ. અત્ર દત્તમ કુલમ જપ્તમ સર્વમ કોટિ ગુણમ ભવેત. જે દિવસે માણસ શિવરાત્રિના સમયે કોઈ માણસ નામ મંત્રનો આધાર લેશે, તો એક વખત નામ લેશે તો એને કરોડો ગણું પુણ્ય પ્રાપ્ત થશે. કોટિમ ગુણમ ભવેત. અત્ર દત્તમ ભૂતમ જપ્તમ. બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવને પ્રશ્ન કર્યો છે, ભગવાન, તમે એમ કહ્યું સૃષ્ટિના સર્જનમાં, એ સૃષ્ટિના સર્જનના કાર્યો કરવાની શક્તિ મળે, તમને એ કહો કે સૃષ્ટિ આદિના 5 કૃત્યો છે, એ ક્યાં ક્યાં છે? બ્રહ્માએ અને વિષ્ણુએ ભેગા મળી ભગવાન મહાદેવને પ્રશ્ન કર્યો. સૃષ્ટિ સ્થિતિશ્ચ સંહારસ તિરોભાવપનુગ્રહ સૃષ્ટિની અંદર ભગવાનના 5 કાર્યો, પ્રાયઃ તો 3 કાર્યો, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. પણ શિવ મહાપુરાણમાં 5 કાર્યો બતાવ્યા ભગવાનના. પેલું છે સર્જન, બીજું છે પાલન, અને ત્રીજું છે સંહાર. આ કાર્યોથી આપણે પરિચિત છીએ. આ સૃષ્ટિનું સર્જન પણ ભગવાન કરે, આ સૃષ્ટિની ઉત્પત્તિ પણ પરમાત્મા કરે, અને આ સૃષ્ટિનો સંહાર પણ ભગવાન કરે છે. પણ આપણે સૌ એવું માની રહ્યા છે કે આ બધું આપણાથી ચાલી રહ્યું છે. આપણને મનમાં એમ થઈ રહ્યું છે કે આપણે બધું કરી રહ્યા છે.
આ બધું જ ભગવાન કરી રહ્યા છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ. પણ બીજા જે બે ભાવો જે ભગવાન અહીંયા ભગવાન મહાદેવ જે બ્રહ્મા અને વિષ્ણુને બતાવે છે, એ બે ભાવ બીજા છે, તિરોભાવ અને અનુગ્રહ. પોતાના આત્માનો તિરોભાવ કરે, જેમ અનુગ્રહ કરે આપણા ઉપર. સ્થિતિ, પાલન, સંહાર, તિરોભાવ અને અનુગ્રહ. આપણા પંચ મહાભૂતના જે 5 તત્વો છે, એની સાથે આ 5 કર્મને જોડ્યા છે. તમે આમ જોવા જાવ તો પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. પૃથ્વીની સાથે સર્જનને જોડ્યું. સર્જનના દેવ બ્રહ્મા છે. પૃથ્વીથી સર્જન થઈ રહ્યું છે. આ જળથી આ બધું જ પોષણ થઈ રહ્યું. પોષણના દેવ ભગવાન નારાયણ છે. તેજ સંહાર છે, જેના દેવ ભગવાન શિવ મહાદેવ પોતે છે. પછી વાયુ ઉત્ક્રમણ એટલે કે તિરોભાવ, પવન એનો દેવ છે. અને આકાશ આપણા બધા ઉપર અનુગ્રહ કરે છે. આ અનુગ્રહનો ભાવ સ્વયં ભગવાન મહાદેવ પાસે છે. અનુગ્રહાખ્યમ કેનાપી લબ્ધુમ નેવહિ શક્યતે. અનુગ્રહનો ભાવ ભગવાન મહાદેવ પાસે રહ્યો. આ શ્લોકમાં ગુરુજી 2 અવયવ લગાડ્યા છે. અનુગ્રહાખ્યમ કેના અવયવ લગાડ્યા. આ 2 અવયવ લગાડીને ભાષામાં આપણને બતાવ્યું કે આમાં દ્રઢતા બતાવી છે કે જે ભગવાન મહાદેવ કરે બીજું કોઈ કરી શકતું નથી. પરમાત્મા સૃષ્ટિ સર્જન પાલન કરે, અને એમાં આપણે સૌ અહીંયા આવ્યા છીએ. બસ નિમિત્ત માત્ર આપણે છીએ. બાકી કરતા, હરતા, ધરતા બધું જ ભગવાન છે. કેમ નહીં દેખાતા? કેમ નથી? પણ ક્યારેક ક્યારેક એવું વિચાર યાદ રાખવો કે દેખાય નહીં એટલે નથી એવું ન સમજવું. એમ તો હવાય નથી દેખાતી. દેખાય છે હવા કે? હું આ હવાની વાત કરું છું. બીજે તો જે માણસમાં હવા આવી હોય તરત દેખાય છે. હું જે આ સંસારની પરમાત્મા આપણને જે જીવાડવા માટે જે હવા મોકલે છે, એ તો દેખાત તો છે નહીં. અરે બહુ સામાન્ય વાત સમજો ને. કેટલા લોકો હાથમાં મહેંદી મૂકી, હાથ બતાવો. એમાંથી નીકળ્યો ને, એમાં એ લીલા પાનની અંદર પણ લાલ રંગ સમાયેલો છે, દેખાતો નથી. એમ આ સંસારમાં સર્વત્ર ભગવાન વ્યાપક છે, બસ આપણને ખાલી દેખાતો નથી, એટલી મારી ખામી છે. પરમાત્મા સર્વત્ર વ્યાપક છે. એ પરમાત્મા જ્યારે આ સૃષ્ટિને ચલાવે છે, એ પંચાનન ભગવાન આપણને બધાને સૌને જીવાડે છે. ભગવાનનો અનુગ્રહ જોવો હોય તમારે તો એક સાધન છે. પરમાત્માના એ અનુગ્રહનો પરિચય કરાવનારું સાધન હોય તો ભગવાનનો પ્રણવ મંત્ર છે. પ્રણવ મંત્રથી આપણને પરમાત્માના આ અનુગ્રહનો આપણને અનુભવ થઈ જાય કે પ્રભુ આપણા પર કેટલા કૃપાળુ છે. જે ઓમકાર ભગવાનના 5 મુખમાંથી પ્રગટ થયો છે, પ્રણવ મંત્ર જે ભગવાનના મુખમાંથી પ્રગટ થયો છે,
સ્વયં મહાદેવના 5 મુખ એમાંથી પ્રગટ થયેલો એ પ્રણવ મંત્ર, એનો તમે નાદ કરો, એનું કીર્તન, એનો શ્રવ, એનું તમે મનન કરો, એનું અધ્યયન કરો, એનો જપ કરો. શિવપુરાણ કહે છે કે જે પ્રણવ મંત્રનો નાદ, જે પ્રણવ મંત્રનું ગાન કરે ને બીજું કંઈ કરવાની આવશ્યકતા નથી. અને એટલે તમે જુઓ, આપણે જ્યારે આપણે આંખો બંધ કરીને ક્યારેક આપણે ધ્યાનમાં બેસતા હોઈએ ત્યારે લોકો આપણે નથી બોલાતા, ઓ, કેટલી શાંતિનો અનુભવ થાય આપણને. આપણું મન, આપણું ચિત્ત એકદમ શાંત થઈ જાય. પણ આપણને થાય કે આ 5 મુખમાંથી, ભગવાનના મુખમાંથી આ ઓમકાર નીકળ્યો, 5 મુખમાંથી અલગ અલગ શબ્દો નીકળ્યા અને એનું જે સંયોજન થયું એ પ્રણવ મંત્ર છે. 5 મુખમાં એમાંથી સૌથી પહેલા ઉત્તર મુખમાંથી, ભગવાનના મુખમાંથી નીકળ્યો અકાર. પશ્ચિમ મુખમાંથી, ભગવાનના મુખમાંથી નીકળ્યો ઉકાર. દક્ષિણ મુખમાંથી ભગવાનને નીકળ્યો મકાર. પૂર્વમાંથી ભગવાનને નીકળ્યો બિંદુ અને મધ્યમાંથી નીકળ્યો નાદ. અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદ, આ 5 શબ્દો એ અલગ અલગ મુખોમાંથી નીકળ્યા અને બધા જ્યારે એકત્ર થયા ત્યારે એમાંથી એક શબ્દ નિર્માણ થયો, ઓમ. સ્વયં ભગવાન મહાદેવના મુખમાંથી નીકળ્યો. અને આ ઓમ એટલે વેદમાં જેને પ્રણવ કહીને બોલાવ્યા છે, પ્રણવ કહીને જેને આપણે ઓળખીએ છીએ, તો આ ઓમકારનો મહિમા એટલો મોટો મહિમા છે. એ મહિમા સમજાવીને ભગવાન મહાદેવ ધામમાં ગયા. જડ ચેતન આ બધાને ભુક્તિ અને મુક્તિ આપનારું કોઈ સાધન હોય તો આ પ્રણવ મંત્ર છે. જે માણસ ઓમકારનો નાદ કરે, જે માણસ ભગવાન મહાદેવની પૂજા કરે, જે માણસ શિવલિંગની પૂજા કરે, એમાં ખાસ કરીને કીધું છે શિવના સ્થાનમાં બેસીને, મહેશભાઈ, શિવના સ્થાનમાં બેસીને જે શિવની પૂજા કરે એને વિશેષ રૂપે ફળ પ્રાપ્ત થાય છે. ગ્રંથો બતાવે છે કે શિવજીની મંદિરમાં, જે ગામમાં શિવનું મંદિર ન હોય એ ગામમાં વાસ ન કરવો. જે ગામમાં શિવાલય ન હોય એ ગામમાં રહેવું નહીં કોઈ દિવસ. શિવ એટલે મૃત્યુના દેવ છે. જે માણસ પોતાના મૃત્યુને સતત યાદ કરે એનું મરણ સુધરી શકે. સતત જે માણસ પોતાના મૃત્યુને, મૃત્યુના દેવને યાદ કરતો રહે એ માણસનો અંતકાળ સુધરી જાય છે. ભગવાન મહાદેવ સૌને જાગ્રત રાખે છે. આપણને સ્મૃતિ થાય કે મારે એક દિવસ મરી જવાનું છે, એટલે આપણે જાગ્રત રહીએ કે મારાથી ખોટું કામ ન થઈ જાય. સતત માણસ જાગ્રત બનતો રહે છે. બધા દેવોની પૂજામાં દિવસનું પ્રાધાન્ય છે, પણ ભગવાન મહાદેવની પૂજામાં રાત્રિનું પ્રાધાન્ય છે. રાત્રિના સમયે ભગવાન મહાદેવની પૂજા કરવી, કારણ રાત્રિ એ નિવૃત્તિ વાચક છે અને દિવસ એ પ્રવૃત્તિ વાચક છે. નિરાકાર બ્રહ્મની ઉપાસના, કે જેને નિરાકારની એટલે કે જેને કેવલ પરમાત્મા સિવાય કશું દેખાતું જ ન હોય, કેવલ બધું જ્યાં હોય ને પરમાત્મા દેખાય, જ્યાં જોવે ને ઈશ્વર દેખાય, જ્યાં જોવે ત્યાં ઈશ્વર દેખાય. ગીતાજી કહે છે યાની સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. જે માણસ સતત જાગતો રહે છે, કેવલ પરમાત્મા સિવાય બીજા કોઈની બીજે કઈ નજર નથી જતી, સંસારીઓ જ્યારે ભોગ ભોગવે દિવસે, ત્યારે યોગી સંયમીઓ
નિદ્રામાં નિવૃત્ત, નિદ્રામાં હોય. નિદ્રાનો અર્થ છે નિવૃત્તિ. દિવસે આ લોકો નિવૃત્ત હોય અને જ્યારે સંસારીઓ રાત્રે નિવૃત્ત બને ત્યારે સંયમીઓ ધર્મ કાર્યમાં પ્રવૃત્ત બની જાય. સંસારીઓ દિવસે પ્રવૃત્ત હોય, રાત્રે નિવૃત્ત હોય, અને સંયમીઓ દિવસે નિવૃત્ત હોય, રાત્રે પ્રવૃત્ત હોય. ભગવાનની ઉપાસના કરે, ભગવાનના જપ ધ્યાન રાત્રિના સમય ખૂબ કર્યા કરે. ભગવાન મહાદેવ આ બંનેને ઉપદેશ આપીને ગયા. ત્યારબાદ શૌનકોએ સૂત નામના પુરાણીને પ્રશ્ન કર્યો, બાપજી, આપ આટલું સરસ અમને જ્યારે શિવ મહાપુરાણની ભગવાન મહાદેવના પ્રાગટ્યની કથા તમે કહી રહ્યા છો, પરમાત્માનો જન્મ તો છે જ નહીં, પણ અહીંયા શિવલિંગ તરીકે પરમાત્મા પ્રગટ થઈને કથા કરી. કારણ કે અજન્માનો લોકા, જે ભગવાન અજન્મા છે. પણ અમારો પ્રશ્ન તમે જ્યારે આટલી વાત કરો છો કે સંયમ, નિવૃત્ત અને પ્રવૃત્તિની વાત કરી રહ્યા છો, ત્યારે અમારે પ્રશ્ન પૂછવો છે આપને. સદાચારમ શ્રાવયાશુ યેન લોકાશ્ચપે બુધઃ. અમારી પ્રાર્થના છે સ્વર્ગ અને નર્ક બંનેને આપનારું વર્ણન કરો. જો અહીંયા એને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. નકર આપણે શું કહીએ? અમને સ્વર્ગનું વર્ણન કરો, અમને જે જોઈ છે એનું વર્ણન કરો. પણ અહીંયા બેયની વાત કરી કે સ્વર્ગ અને નર્કનું વર્ણન કરો. શું કરવું જોઈએ એ તો કયો જ, પણ શું ન કરવું જોઈએ ખાસ કહેજો અમને. આપણે ડોક્ટર પાસે જઈએ અને દવા લઈએ, દવા પીવા આપણે ડોક્ટર એમ કહે કે તમે 3 ટાઈમ દવા પીજો. પછી આપણે ભૂલી ગયા હોય તો દરવાજામાં પાછા વળીએ, ડોક્ટર સાહેબ શું ખાવાનું? અમારે પરેજી પાળવાની વાત કરી છે, અમારે શું જમવાનું? તો અહીંયા પૂછવું છે કે આ કરવું અને આ ન કરવું. આમ જોવા જાવ તો આ વિધિ નિષેધની વાત છે. અહીંયા શું કરવું અને શું ન કરવું. રામાદિવત પ્રવર્તિતવ્યમ. આ સંસારમાં રામ જેવો વ્યવહાર કરવો, આટલું કહી દે તો ચાલે. પણ વિધિ નિષેધની વાત આવી એટલે કહ્યું ન રાવણાદિવત. રામ જેવો વ્યવહાર કરવો પણ રાવણ જેવો તો ન જ કરવો. આનાથી આપણને થોડી દ્રઢતા મળતી જાય. આપણે શું કરવાનું તો ખબર જ છે, પણ જે નથી કરવાનું એની યાદી હોતા હારે હોવી જોઈએ. આપણે ક્યારેક ક્યારેક કોઈ જગ્યાએ સૂચના વાંચીએ તો એમાં લખ્યું હોય આટલું આમ કરશો તો આમ થશે, આ ન કરવું. તો રામ કરે એવો વ્યવહાર કરવો, રાવણ કરે એવો ન કરવું. ન રાવણાદિવત, રાવણ કરે એવું ન કરશો. તો અહીંયા પ્રશ્ન કર્યો કે સ્વર્ગ અને નરકની પ્રાપ્તિ કરાવે એનું સાધન શું, એના માટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. સદાચાર એટલે શું? તો કે સદાચાર એટલે સારા નિયમોનું પાલન અને આચરણ કરવું, એને સદાચાર કહ્યો છે. ખાલી અહીંયા બેઠા છો તો તમને એક વાત કહી દઉં કે સદાચારને ખાલી સાંભળી લેવાથી તમારા જીવનમાં કંઈ નહીં થયો. એ સદાચારનું આચરણ કરવું પડશે. જાણવાથી કાંઈ ન થાય, એને તમારે તમારા જીવનમાં એપ્લાય કરવું પડે ને. કથા સાંભળવાથી ખાલી તમને માહિતી મળશે, પણ આ માહિતીને જો તમારા જીવનમાં તમે એને એપ્લાય કરી દેશો તો આ કથા તમને આનંદનો દાતા બની જશે. દાખલા તરીકે મેડિકલ વાળાને તાવ આવે અને એ આખો દી પેરાસિટામોલ બોલ્યા કરે, તાવ વયો જાય? ન જાય. એને ખબર છે કે તાવને કાઢવા માટે મારે કઈ દવા પીવી પડે, એને ખબર જ છે. પણ ખાલી જાણવાથી તાવ વયો જાય નહીં, એ દવાને પીવી જ પડે. એમ કથાને સાંભળવાથી બધા રોગ ન જાય, કથાને સાંભળ્યા પછી એને એપ્લાય કરવી પડે જીવનમાં, તો રોગ જાય, નકર રોગ ન જાય. ખરાબ આચરણ કરશો તો દુઃખને પામશો, સારું આચરણ કરશો તો સુખને પામશો. વિદ્યા દુર્વૃત્તિતો દુઃખમ સુખમ વિદ્યાત સુવૃત્તિતઃ.
મોક્ષ અને ભોગની પ્રાપ્તિ માટે ધર્મનું ઉપાર્જન આવશ્યક છે, પણ આ ઉપાર્જન થાય કેવી રીતે? ધર્મથી માણસને મોક્ષ અને મુક્તિ મળે છે, ભોગ મળે છે. તો કહે છે કે આ ધર્મનું ઉપાર્જન એક વસ્તુ થાય, તીર્થયાત્રા કરો, તપ કરો, યજ્ઞ યાગ કરો અને ન્યાયાર્જિત ધનનું દાન કરો. હવે બહુ સરસ વાત પૂછી અહીંયા. તો ન્યાયાર્જિત ધર્મનું દાન કોને કહેવાય? ન્યાયાર્જિત ધનનું દાન કોને કહેવાય? ન્યાયાર્જિતસ્ય વિત્તસ્ય દાનાત સિદ્ધિમ સ્મશ્નુતે. જે માણસ પોતાના ન્યાયથી કમાયેલું ધન છે, પોતાના પરસેવાથી કમાયેલું ધન પરસેવામાં વાપરે, પરસેવાથી કમાયેલું ધન પરસેવામાં વાપરે, એ માણસનું દાન સાચું છે. એ તો ઘણા લોકો જો દાનની તમને ઉદાહરણ આપી દો. જુગારી બહુ બધું જીતે, ધન જીતે જુગારી, એ લાખો રૂપિયાનું દાન કરે. અને મજૂરી કરતો માણસ ખાલી 5 રૂપિયાનું દાન કરે, તો લાખો રૂપિયાના દાન કરતા મજૂરી કરીને જેને દાન કર્યું છે એ દાન સૌથી મોટું છે આ સંસારમાં. નીતિથી કમાયેલા ધનનું દાન કરવું. બીજી વાત કરી તીર્થયાત્રા. વર્ષમાં એકાદ વખત તીર્થયાત્રા કરવી. વર્ષમાં 2 વખત જેમ ઠંડા પ્રદેશમાં ફરવા વયા જાવ છો, એમ વર્ષમાં એકાદ વખત યાત્રા કરવી. કેતનભાઈ, યાત્રાની વાત કરી છો, ફરવાની વાત નથી કરી. યાત્રા કોને કહેવાય ખબર છે? કાલ જ હું મહેશભાઈ ચર્ચા કરતો રાતે. યાત્રા એને, તમે મને કહેતા હતા ને ત્યારે મારે તમને કહ્યું હતું કે યાત્રા એને કહેવાય. તમે ફરવા જાઓ, બધી સગવડતા તમારી પાસે હોય, અને ફરવું કહેવાય. તમે હરિદ્વાર જ્યાં સુધી દુઃખ ન પડે ત્યારે સમજવું આપણે યાત્રા નથી. આ યાત્રા હંમેશા કષ્ટદાયક હોય. પણ આપણે તીર્થોમાં જઈને આપણને એમ થાય કે અહીંયા કઈ તકલીફ તો પડવી જ ન જોઈએ એમને. તો ન્યાયથી બીજું યજ્ઞ યાગ, નિત્ય યજ્ઞ અને યાગ થાય. બની શકે તો આપણા ઘરમાં રોજ યજ્ઞાદિ કર્મ થાય. તો પોતાની નીતિથી કમાયેલું ધન દાનમાં દેવું એ ઉત્તમ દાન છે. બીજું, મોક્ષની પ્રાપ્તિ માટેનો પ્રશ્ન હતો, તો અહીંયા જવાબ દેવાયો કે ગુરુની કૃપા હોય તો જ્ઞાનની સિદ્ધિથી મોક્ષની પ્રાપ્તિ થાય અને પરમ આનંદની અનુભૂતિ થાય. હવે પરમ આનંદની અનુભૂતિ માટે જો મૂળમાં કાંઈ હોય તો એક જ માત્ર સાધન છે, સત્સંગ. અવિદ્યાનો નાશ થાય તો વિદ્યા પ્રાપ્ત થાય. અને કેવી વિદ્યા પ્રાપ્ત થાય? તો કહે છે સા વિદ્યા યા વિમુક્તયે. એવી વિદ્યા આપણને પ્રાપ્ત થાય જે આપણને મુક્ત બનાવે. અને વિદ્યા એને જ કહેવાય મુક્તિ આપે. બાંધી રાખે એને વિદ્યા કહેવાય જ નહીં. એને તો ખાલી જાણકારી કહેવાય. તમને બાંધી રાખે એને જાણકારી કહેવાય, તમને મુક્ત કરી દે એને જ્ઞાન, એને વિદ્યા કહેવાય. પોતાની સંપત્તિને 3 ભાગમાં વહેંચવી. આત્મવિત્તમ ત્રિધા કુર્યાત. 3 ભાગમાં એને વહેંચવી તમારી સંપત્તિને. કેટલા ભાગમાં? તો કહે છે કે એક ભાગને તમારા ધર્મ માટે કાઢવી, બીજો ભાગ તમારી વૃદ્ધિ માટે, ઇન્વેસ્ટમેન્ટ માટે કાઢવી, અને ત્રીજો ભાગ તમારા નિર્વાહ માટે કાઢવી. સંપત્તિના 3 ભાગ કરવા. આપણી પાસે રહેલી સંપત્તિને યથોચિત સમયે વાપરી લેવી. બાકી સંપત્તિ આજ નહીં તો કાલ જતી રહેશે, જતી રહેશે, જતી રહેશે. બેમાંથી એક વસ્તુ પહેલા વહી જાય. સંતોષભાઈ, બેમાંથી એક વસ્તુ પહેલા વહી જાય. જો સંપત્તિ વહી જાય તો આપણે પડ્યા રહેવું, અને આપણે વહ્યા જવું તો સંપત્તિ પડી રહે. બેમાંથી એક જતું રહેવાની પાક્કી વાત છે. બીજું, સંપત્તિને જવાના 3 માર્ગો છે: દાન, ભોગ અને નાશ. કાં તમારી સંપત્તિને દાન કરી દો, એ રીતે તમારી સંપત્તિ તમારી પાસેથી જાય. કાં તમે એને ભોગવી લો,
એ રીતે જાય, અને અથવા તો એનો નાશ થઈ જાય, કાં તમારો ને કાં એનો, બેમાંથી એકનો નાશ થશે એટલે પડ્યું રહે બધું. સુતજી કહે છે, દાન કરવું, તપ કરવું, તીર્થયાત્રા કરવી, યજ્ઞ યાગ કરવા, આ બધું કરતા 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 પણ હે સોનકો, કેન્દ્રમાં યાદ રાખજો, ભગવાન શિવ અને પાર્વતીની સેવા અચૂત કરવી. ભગવાન શિવ અને મા પાર્વતીની સેવા કરવાથી નિત્ય કૃપાની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે વિદ્યેશ્વર સંહિતાનો 16મા અધ્યાયનો 93મો શ્લોક છે. સા દેવી જગતાં માતા સશિવો જગત પિતા કૃપાધિક્યમ હિ વર્ધતે. સા દેવી જગતાં માતા, માં પાર્વતી આ જગતની માં છે. સશિવો જગત પિતા, આખા જગતનો કોઈ પિતા હોય તો એ સ્વયં પરમાત્મા શિવ છે. બધાના બાપનો બાપ કોઈ હોય તો ભગવાન મહાદેવ છે. ક્યાંક મેં વાંચ્યું છે કે ભગવાનના લગ્ન થતા હતા ને ત્યારે ભૂદેવે પૂછ્યું કે તમારા પિતાનું નામ શું? તો કે બ્રહ્મા. તમારા દાદાનું નામ? કારણ કે જ્યારે લગ્ન થતા હોય ત્યારે 3 પેઢીના ગોત્રોચ્ચાર થતા હોય. તો કે તમારા પિતાનું નામ શું? તો કે બ્રહ્મા. તમારા દાદાનું નામ? તો કે વિષ્ણુ. તમારા પરદાદાનું નામ? તો કે પરદાદા તો બધામાં હું જ છું. ભગવાન મહાદેવે કહ્યું બધાનો પરદાદા તો હું એક જ છું, બીજું કોઈ છે જ નહીં આ સંસારમાં. એટલે અહીં લખ્યું સશિવો જગત પિતા. આખી દુનિયાનો કોઈ પિતા હોય તો ભગવાન મહાદેવ છે. પણ આ જ શ્લોકના આ શબ્દોને મહાકવિ કાલિદાસ રઘુવંશ નામના એ ગ્રંથમાં એ લખે છે, વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આ સંસારમાં જગત પિતરો વંદે, ભગવાન મહાદેવને જગતના પિતા તરીકે અહીંયા સંબોધન કર્યું. વ્યાસજીના લખેલા પુરાણો ઉપજીવ્ય છે, જેમાંથી અન્ય કવિઓને માર્ગદર્શન મળે છે, વિષય વસ્તુઓ મળે છે, જેમાંથી આ દુનિયાના જે બધા કવિઓ છે એ વ્યાસજીમાંથી થોડું થોડું લઈને, અને આમ પણ તમે જોવા જાવ તો આ દુનિયામાં બધું જ વ્યાસજીનું હેઠું છે. કોઈ પણ માણસ લખવા બેસે એમાં વ્યાસજીનો છાંટ ન આવે બને જ નહીં. વ્યાસજીનું કંઈક તો એમાં આવે ને આવે, એના વગર આવી જ ન શકે. તો સૂતજી કહે છે, ભગવાન મહાદેવની ઉપાસના કરવી. પણ ભગવાન મહાદેવની ઉપાસના કરવાની, ભગવાન મહાદેવની પૂજા કરવાના સમયે ખાસ ખ્યાલ રાખવા જેવું છે. મેં ગઈકાલે એક વાત યાદ કરાવી હતી કે ભગવાન મહાદેવના ઉપાસકે ભગવાન શિવની પૂજા કરતા સમયે કપાળમાં ત્રિપુંડ કરવું અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરવી, ભસ્મ ધારણ કરવું. અને શિવ કલ્યાણ કરે છે. જો કે શિવ કલ્યાણ કરે છે એનો મૂળ અર્થ એ છે કે ભગવાન શિવનું નામનો અર્થ જ કલ્યાણ છે. સમ નિત્યમ સુખમાનંદમ ઇકારઃ પુરુષ સ્મૃતઃ વકારઃ શક્તિર્મૃતમ મૈલેનમ શિવ ઉચ્યતે તસ્મા દેવમ સ્વમાત્માનમ શિવ કૃત્વાર્ચયત શિવમ. શિવમાં જે શિવ શબ્દ છે એનો એક અર્થ બતાવ્યો. સ એટલે સુખ અને આનંદ. શિ ઈ જે બોલાય છે વચમાં એ પુરુષ છે, અને વ છે એ અમૃત રૂપ માં શક્તિ જગદંબા પોતે છે. તો આમ શિવ અને શક્તિનું મિલન એટલે એ શિવ નામ છે. પુરુષ અને શક્તિનું મિલન, આ ત્રણેય મળે એટલે શિવ જાય. શિવનો અર્થ છે કલ્યાણ. એ જ રીતે ભક્ત હોય તે પ્રસન્ન અને અમૃત તત્વથી સંપન્ન થઈ શિવ પૂજા કરે તો શિવ પ્રસન્ન થાય છે. અહીંયા શબ્દ વાપરો પ્રસન્ન થઈને, દેવો ભૂતવા દેવમ યજેત.
તમારે ભગવાનને પ્રસન્ન કરવા હોય તો તમારે પોતાને પ્રસન્ન થઈને બેહવું પડે. તમારું ચિત્ત પ્રસન્ન હોવું જોઈએ પૂજામાં. પરાયણે પૂજા કોઈ દી કરવી નહીં. ભલે તમે અડધો જ કલાક પૂજામાં બેસો, પણ જેટલો કલાક તમે પૂજામાં બેસો એ પ્રસન્ન ચિત્તે બેસું ભગવાનની પૂજામાં. અડધો જ કલાક કથા સાંભળો પણ પ્રસન્ન ચિત્તે બેસું. પછી એમ થાય કે હવે તો છે ખાડા હાથ થાય ત્યાંથી બેહવું જ પડશે ને. પરાણે નો બેહવું, આટો મારી આવો બાર, એક ચક્કર લગાવી આવો. ભગવાનની પૂજા કરવી હોય તો ભગવાન જેવા બનીને પરમાત્માની પૂજા કરવી. જે દેવનું પૂજન કરો છો એ દેવની જેવા બનીને ભગવાનનું પૂજન કરો. શિવલિંગની ઉપાસનાની વાત બતાવી. સુત નામના મહાપુરાણી કહે છે, આ શિવની પૂજાની વાત તમને કરતો હતો સોનકો, પણ હવે તમે સાંભળો, આ કલિકાલમાં સૌથી અગત્ય કોઈ શિવ પૂજામાં મહાત્મ્ય કોઈ હોય તો એ પાર્થિવ શિવલિંગની પૂજા છે. હું તમને પાર્થિવ શિવલિંગનો મહિમા બતાવું, તમે સાવધાન થઈને સાંભળો.